لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. وقدمنا إلى ما عملوا من عمل فجعلناه هباء منثورا. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે મુબારક રમઝાનના દિવસો ને રાતો ઘણા ઝડપથી પસાર થઈ રહ્યા છે ને લ્યો આજે 20મી રાત પણ આવી પહોંચી. આ દિવસો અને રાતોની અંદર આપણે બધા અઝાદાર છીએ. અમીરુલ મુમિનીનના એમની શબે ઝરબતની મજાલિસ ગઈકાલે આપણે મનાવ્યા. આ દિવસો અને રાતો એ છે કે જ્યારે આપણા મૌલા જખ્મી છે, બિસ્તરે શહાદત પર છે. હું નથી જાણતો કેટલા દર્દની સાથે, કેટલી શિદ્દતની સાથે ઇમામે આ દિવસો અને રાતોને પસાર કર્યા છે. 19મી માહે રમઝાનની સવારના મૌલા જખ્મી થયા. 19મો આખો દિવસ, આખી રાત, 20મો દિવસ અને 20મી 21મી રાત અને આ રાતની અંદર ઇમામની શહાદત થઈ છે. આ 2 દિવસ અને 2 રાત લગભગ ઇમામ જખ્મી હાલતમાં પોતાના બિસ્તર ઉપર લોકોની દરમિયાન વસિયતો અને નસીહતો કરી રહ્યા છે. એ ઇમામ કે જે હંમેશા કહેતા રહેતા કે સલૂની સલૂની, તમારે જે કંઈ પૂછવું હોય મારાથી પૂછી લ્યો. પણ આ સમયની અંદર, આ દિવસોની અંદર ઇમામ કહે છે હજી પણ હું તમારી દરમિયાન છું, જે કંઈ સવાલ કરવો હોય. પણ હા, એટલો ખ્યાલ રાખજો કે તમારા મૌલા લાંબા જવાબો નહીં આપી શકે, તેઓ જખ્મી હાલતમાં છે. ઇમામ આ દિવસો અને રાતોની અંદર નસીહતો અને વસિયતો ફરમાવ્યા. નહજુલ બલાગાની અંદર ઇમામની મુફસ્સલ વસિયત મૌજૂદ છે. આજની મજલિસની અંદર મેં કુરાન મજીદની એક આયતની તિલાવત કરી, સૂરે ફુરકાનની 23મી આયત. અને બધા માટે આ આયત ખરેખર વિચારવાનો એક મોકો છે. ખુદાવંદ આલમ કહે છે વકદિમના ઇલા મા અમિલુ મિન અમલિન. અમે કયામતના દિવસે લોકોના અમલને ધ્યાનથી જોશું. જે કંઈ કામો એ કરીને આવ્યા હશે, જે કંઈ પોતાના નામે આમાલમાં લઈને આવ્યા હશે, અમે એના તરફ ધ્યાન આપશું. ફજઅલનાહુ હબાઅમ મંસૂરા. અને ઈ આમાલ, ઈ કામો જેને એ લોકો કરીને આવ્યા છે, કયામતના દિવસે અમે આમાલને એવા બનાવી નાખશું જાણે એમ કે ધૂળના ઝર્રાત. એક ધૂળ, પુસિયર, જે કંઈ આપણા ચીજો પર ધૂળ લાગી હોય અને આપણે એને ઉડાવી દઈએ, એ હવામાં ઉડી જાય ને ખતમ, કઈ એનું વજૂદ બાકી ના રહે. અમુક લોકોના આમાલ કયામતના દિવસે આવા બની જશે. આટલું બધું લઈને તો આવ્યા હશે, પણ કયામતના દિવસે એનો કઈ અસર બાકી નહીં રહે. જાણે એમ કે હાથમાં ધૂળ લઈને આવ્યા હોય, એક ફૂંક મારવામાં આવે ને બધી ધૂળ ઉડીને ચાલી જાય.
ઈ ધૂળના જે રજકણો હોય, નાના નાના ઝર્રા, આમ તો દેખાય પણ નહીં આપણને, પણ જો કોઈ હુજરાની અંદર દૂરથી જરાક તડકો આવતો હોય તો આપણને હવાની અંદર ઉડતા દેખાય, એને કહેવાય ઝર્રા. શું એની હૈસિયત, શું એનું વજન, શું એની કદરો કિંમત. અમુક લોકોના અમલ કયામતના દિવસે એવા થઈ જશે. આ આયત ઈ બયાન કરવા માંગે છે કે જો આપણે નેકીઓ કરીએ ને, સારા કામો કરવાની આપણને તૌફીક મળે ને, તો એમાં મગરૂર ના થઈ જવું જોઈએ કે બસ આપણા નામે અમલમાં આટલી નેકીઓ થઈ ગઈ, હવે તો જન્નત આપણી પાકી. ના, અમલ કરી લેવા એક અલગ વાત, આ અમલને જાળવી રાખવા, સાચવી રાખવા આ એક બીજી વાત. હદીસોની અંદર મળે છે અમુક ઇન્સાનના કામો અને ગુનાહો એવા હોય કે જે ઇન્સાનના નેક અમલને ખતમ કરી નાખે છે. અમુક ઇન્સાનના અકીદા એવા હોય કે જેના કરેલા અમલને ખતમ કરી નાખે છે. ક્યારેક ઇન્સાનના અખલાક એવા હોય, સિફતો એવી હોય કે જેના અમલને બરબાદ અને નાબૂદ કરી નાખે છે. મારે એક હદીસ પડવી છે આપણા પાંચમા ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ. પોતાની એક હદીસની અંદર ફરમાવે છે કે કયામતના દિવસે અમુક લોકોને મહેશૂર કરવામાં આવશે, કબરમાંથી ઊભા કરીને કયામતના મેદાનમાં હાજર કરવામાં આવશે. ઈ લોકોની આગળ આગળ એક સફેદ નૂર હશે કે જે એમના આમાલ, જે એમના કામો, એક રોશની, એક નૂરાનિયત હશે જે એમના આમાલ, અને આ લોકો એની સાથે આગળ આગળ જાતા રહેશે. એક વખત ઈ આવશે કે જ્યારે આ લોકોના આમાલ જે રીતના આ આયતમાં બયાન થયું છે, ધૂળની માફક ઉડી જશે, ખતમ થઈ જશે ને નીસ્તો નાબૂદ થઈ જશે. પછી હવે તો રોશની નથી, અંધારું, હવે એનું ઠેકાણું જન્નત નથી. આ લોકો કયા હશે? પાંચમા ઇમામ હદીસની અંદર ફરમાવે છે કે ઇન્નહુમ યુસલ્લુન વયસુમૂન વલાકિન કાનુ ઇઝા ઉરિદા લહુમ શૈઉમ મિનલ હરામ અખذوه. આ ઈ લોકો હશે કે જો નમાઝો તો લઈને આવ્યા હશે, રોઝાઓ પણ એના નામે આમાલમાં હશે, પણ એ લોકોની આદત ઈ હતી દુનિયામાં આમ નમાઝી, આમ રોઝેદાર, આમ નેક કામ કરવા વાળા, પણ એ લોકોની આદત એવી હતી કે જ્યારે એમની સામે ગુનાહની કોઈ વાત આવે એટલે આગળ વધીને કરી લેતા. હરામ કામ કરવાનો મોકો આવે તો એ મોકાને મૂકતા નહીં. બુરા કામોનો જ્યારે મોકો મળે, ઓપોર્ચ્યુનિટી આવે તો બરાબર પ્રોફિટ કરી લેતા. આ ગુનાહથી નહોતા બચતા, હરામ કામોથી નહોતા બચતા. એટલા અમાલ લઈને આવે, એટલી નેકીઓ લઈને આવે, આ બધાના અમાલ ઉડી જશે, ખતમ થઈ જશે. એટલે જ ખુતબે શાબાનિયામાં છે ને, મૌલા અલી જ્યારે પૂછ્યું રસૂલે ખુદાથી, યા રસૂલ અલ્લાહ, આ મહિનાના સૌથી સારામાં સારા કામ કયા? રસૂલ ફરમાવે છે કે ગુનાહથી બચવું, અલવરઉ મિન હરામિલ્લાહ. આ મહિનાની અંદર ગુનાહથી બચવું, બુરાઈઓથી બચવું, બુરા કામોથી બચવું, આ સૌથી સારામાં સારું કામ. ઇબાદત કરવી સારી વાત, ગુનાહથી બચવું આ વધારે સારી વાત છે. ઇમામ કહે છે, પાંચમા ઇમામ કહે છે, કયામતના દિવસે આવા લોકોના અમાલ ઉડી જશે. આ એક આદત ઈ લોકોની, અને બીજું આ લોકોના અખલાકમાં, અકીદામાં, એમના દિલમાં આ વાત હતી કે જ્યારે પણ ઇઝા ذُكِرَ لَهُمْ شَيْءٌ مِّن فَضْلِ أَمِيرِ الْمُؤْمِنِينَ أَنْكَرُوهُ. આ લોકો કે જેમના અમાલ કયામતના દિવસે ઉડી જશે ધૂળની માફક, આ ઈ હતા કે જ્યારે પણ અમીરુલ મુમિનીનની કોઈ ફઝીલત એની સામે બયાન કરવામાં આવતી એટલે પરબારા આ ફઝીલતનો ઇનકાર કરતા, નો માનતા, વાત એમને ગળે જ ના ઉતરતી. આ ઈ લોકો ફઝાઇલ અમીરુલ મુમિનીનનો ઇનકાર કરવા વાળા ગમે તેટલા અમાલ લઈને આવે, આખિરતની અંદર આ અમાલ હવાની માફક ઉડી જશે, ધૂળની માફક ઉડી જશે, ખતમ થઈ જશે. જો મૌલા અલીની ફઝીલત બહુ ઓછા મોકા મળતા હોય કે આપણે ત્યાં ફઝાઇલ બયાન થતા હોય. ફઝાઇલ જ્યારે આપણે સાંભળીએ
કોઈ ફઝીલત આપણે સાંભળીએ, કોઈ વાત આપણા માટે નવી હોય અને જો આપણને સમજમાં ન આવતી હોય, આપણા દિલો દિમાગમાં વાત ઉતરતી ના હોય, તો વિચાર કરવો જોઈએ, સમજવાની કોશિશ કરવી જોઈએ, અથવા તો અહીંયા સ્ટોપ થઈ જવું જોઈએ કે ભાઈ આ ફઝીલત યા તો આપણે માની લીધા દિલો જાનથી, અથવા કોઈ એવી વાત કે જે મને સમજમાં નથી આવતી, શાયદ બાદમાં વિચાર કરીને મને સમજમાં આવશે, અથવા તો એવી વાત છે કે જેના લેવલ સુધી હું હજી પહોંચ્યો નથી કે મને આ ફઝીલત સમજમાં આવે, અહીંયા અટકી જવું જોઈએ. પણ ક્યારે ઇનકાર કરી દેવું ના, હું મૌલા અલીની આ ફઝીલતને નથી માનતો, આ ફઝીલત મૌલા અલીમાં છે જ નહીં. જો આ રીતનો ઇનકાર ઇન્સાનના આમાલને નિસ્તુ નાબૂદ કરે છે. આ બાબતથી મૌલા અલીની ફઝીલતની પણ કેટલી ફઝીલત છે એની આપણને જાણકારી થાય છે કે ખરેખર મૌલા અલી હસ્તીનું નામ, જેમની મોહબ્બતને ખુદાએ કુરાનમાં વાજિબ કીધી, જેમના નામ વગર, જેમની વિલાયત વગર દીન પણ અધૂરો છે, આપણું ઈમાન પણ અધૂરું છે. આ હસ્તી અમીરુલ મુમિનીન, એમની શહાદતના દિવસો, એમની શહાદતની આ તારીખ ખરેખર આપણા માટે ગમની તારીખો છે. આ દિવસોની અંદર મેં હમણાં અર્ઝ કર્યું ને, મૌલા જખ્મી હાલતમાં છે, બિસ્તરે શહાદત પર છે. હાલત ઈ છે કે એટલો ઊંડો જખ્મ હતો કે ઇમામ ક્યારેક બેહોશ થઈ જાય છે, ક્યારેક હોશમાં આવે છે. ઇબ્ને મુલજિમને પણ પકડીને લઈ આવ્યા હતા, એને પણ બાંધીને સામે રાખ્યા હતા. ઇબ્ને મુલજિમ પણ કહે છે કે એ હસન, તમારા બાબાને ક્યું વસિયત કરે, હવે એમના બચવાના કોઈ પણ ઇમ્કાન નથી. એમની શહાદત માટે મેં આ એટલા 1000 દિરહમની તલવાર ખરીદી અને એટલા જ 1000 ની અંદર એનું ઝહેર ખરીદ્યું છે ને, ઝહેરમાં ડુબાડેલી આ તલવાર છે અને એનો જખ્મ અલીના માથા પર લાગ્યો છે. એટલો જખ્મ ઊંડો હતો, એટલો દર્દ હતો કે ઇમામનું બદન આખું પીળું પડી ગયું હતું આ ઝહેરના અસરથી. જનાબે ઝૈનબ કહે છે, એ ભાઈ, કોઈ તબીબને બોલાવવામાં આવે, બાબાનો આપણે ઈલાજ કરાવીએ. એક યહૂદી તબીબને બોલાવવામાં આવે છે ને મૌલાના જખ્મને ખોલીને એ જુએ છે કે આ જખ્મ કેટલો ઊંડો છે. મૌલાના બદન ઉપર, મૌલાના માથા ઉપર એક એવી પટ્ટી બાંધેલી હતી કે જેનો કલર પીળા કલરનો હતો અને ઇમામનું બદન પણ એટલું પીળું પડી ગયું હતું કે સમજમાં નહોતું આવતું કે આ પટ્ટીનો કલર છે કે મૌલાના બદનનો કલર છે. જ્યારે પટ્ટી ખોલવામાં આવી, જખ્મને જોયા, ફૌરન તબીબ જખ્મને બાંધી લે છે. ઇમામે હસનને બાજુમાં બોલાવીને કહે છે, એ હસન, હવે તમારા બાબાના બચવાની કોઈ ઉમ્મીદ નથી. એમને કહો કે વસિયત કરવા લાગે, એમને કહો કે પોતાની આખરી વાતો જે કઈ હોય બયાન કરવા લાગે. જ્યારે આ વાત સાંભળવી હતી કે ઇમામે હસન કહે છે, એ તબીબ, જરા આહિસ્તા બોલ, પડદાની પાછળ મારી બહેન ઝૈનબ ઉમ્મે કુલસુમ સાંભળી રહી છે. એ લોકોના કાન સુધી જ્યારે અવાજ પહોંચ્યો, એમનો ગિરિયાનો અવાજ બુલંદ થાય છે. આ બીબીઓ રડવા લાગે છે. તબીબે જતા જતા આટલું જ કીધું કે તમારા બાબાને કોઈ પણ દવા લાગુ નહીં પડે, ફક્ત એમને વધારે દૂધ આપવામાં આવે જેથી એમના બદનમાં થોડી તાકાત અને કુવત આવે. બસ આ સાંભળવું હતું કે કૂફાના લોકો, કૂફાના નાના બાળકો પણ દૂધના કુઝા લઈને મૌલાના દરવાજા પાસે આવી ગયા. તબીબે દૂધની ભલામણ કરી છે, અમે અમારા હિસ્સાનું દૂધ અમારા મૌલાને આપવા માટે તૈયાર છીએ કે તેમને શિફા મળે, તેમને રાહત મળે. હું અર્ઝ કરીશ, એ અલી, આ 40 હિજરીનું કૂફા છે, આ 60 હિજરીની કરબલા નથી, 61 હિજરીની કરબલા કે જ્યાં અલી અસગરને દૂધ તો દૂરની વાત, બે ટીપા પાણી પણ નથી મળતું. તમારા જ ખાનદાનના બાળકો અને ખાસ કરીને સકીના અલ અતશ કહીને પોતાની પ્યાસને દર્શાવી રહી છે.
ऐ आका ने मौला ऐ इमाम हसन તમે તબીબને આહિસ્તા બોલવાનું કહો છો એવું ના બને બાબાની શહાદતની ખબર બહેનોના કાનો સુધી પહોંચે પણ હા આ એટલી મઝલૂમા બહેનો છે આ ઝૈનબ ઉમ્મે કુલસુમ કે જેઓ દરેકની શહાદતને સાંભળવાનું તો દૂરની વાત દરેકની શહાદતને નજદીકથી જોશે પોતાની નજરોથી જોશે આ બીબીઓએ એટલા જુલ્મો જોયા છે એટલી મુસીબતો જોઈ છે જનાબે ઝૈનબે ઇમામે હસનના જનાઝા પર તીરને જોયા છે અને કરબલાના મેદાનમાં તીરો પર ઇમામે હુસૈનના જનાઝાને જોયો છે અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون ماتم حسين يا حسين